નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે ગ્રહોની કે તમારી કુંડળીમાં ગ્રહો સારા છે કે ખરાબ એ કઈ રીતે તમે તમારા વર્તન પરથી પણ જાણી શકો છો. તો સૌપ્રથમ વાત કરીએ સૂર્યની. જો સૂર્ય સારો હશે તો તમે દરેક વ્યક્તિને માન સન્માન આપશો, પણ જો સૂર્ય ખરાબ હશે કુંડળીમાં તો તમને વારે વારે ગુસ્સો આવી જશે, વારે વારે તમે કોઈકને નીચા દેખાડવાનો પ્રયત્ન કરશો. બીજા નંબરે વાત કરીએ ચંદ્રની. તો ચંદ્ર જો તમારો સારો હશે કુંડળીમાં તો તમે કોઈપણ પરિસ્થિતિની અંદર હિંમત હાર્યા વગર સતત મહેનત કરતા રહેશો. અને જો ચંદ્ર તમારો ખરાબ હશે તો નાની નાની વાતોમાં તમને ડિપ્રેશન આવી જશે, નાની નાની વાતોમાં તમે વિચારે ચડી જશો. ત્રીજા નંબરે વાત કરીએ મંગળ. મંગળ એ સાહસનો ગ્રહ છે. જો મંગળ તમારું કુંડળીમાં સારો હશે તો તમે કોઈ પણ સાહસ કરશો એમાં તમને સફળતા મળશે, અને તમે જે સાહસ કરશો એ સમજી વિચારીને કરશો. અને જો મંગળ કુંડળીમાં ખરાબ હશે તો તમે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર ગમે તેવા સાહસ કરવા તૈયાર થઈ જશો. હવે વાત કરીએ બુધની. તો બુધ અને જ્યોતિષીઓ રાજકુમારની ઉપમા આપે છે. બુધ જો કુંડળીમાં સારો હશે તો તમારે મિત્રો સારા હશે. તમે જે પણ નિર્ણય કરશો તે સમજી વિચારીને કરશો. તમારું ફ્રેન્ડ સર્કલ પણ સારું હશે. ગુરુની વાત કરીએ તો ગુરુ જો સારો હશે તો તમારું નોલેજ, જ્ઞાન, એજ્યુકેશન, જોબમાં પ્રતિષ્ઠા પણ તમારી ખૂબ જ સારી હશે. પણ જો ગુરુ સારો નહીં હોય તો તમને એજ્યુકેશનમાં પણ તકલીફ પડી હશે, એજ્યુકેશન પણ તમે સારું નહીં લઈ શક્યા હોય. સાથે સાથે તમે ટેકનોલોજી સાથે કદમ મિલાવીને પણ નહીં ચાલતા હો. હવે વાત કરીએ શુક્રની. શુક્ર એ મોજ શોખ અને લક્ઝરીનો ગ્રહ છે. શુક્ર સ્ત્રીનો પણ કારક છે. એટલે જો શુક્ર તમારો કુંડળીની અંદર સારો નહીં હોય તો તમને સૌપ્રથમ તો મેરેજમાં તમારા ડિસ્ટર્બન્સ જોવા મળશે. બીજું, તમારી લક્ઝરિયસ જિંદગી તમારી નહીં હોય, તમે એક સામાન્ય પ્રકારની જિંદગી જીવતા હશો. શનિની વાત કરીએ તો શનિ એક મહેનતનો ગ્રહ છે. એ તમને કામ કરાવડાવે છે. એટલે કે જો શનિ તમારો સારો નહીં હોય કુંડળીમાં તો તમે મહેનત કરવામાં પાછળ કરશો, મહેનત કરવામાં તમને મજા નહીં આવે, તમને શોર્ટકટ બહુ જ ગમશે. અને જો શનિ સારો હશે કુંડળીમાં તો તમે ગમે તેવું હશે, રિઝલ્ટ નહીં પણ મળે કામના આરંભે તો તમે ખૂબ જ નાસીપાસ નહીં થાઓ, પણ સતત કામમાં બન્યા રહેશો. બીજું, કુંડળીની અંદર શનિ જો ખરાબ હશે તો તમને હા કરીશું ને, થાય છે ને, એવું બધું કહેવાની આદત હશે. તમે કોઈ પણ કામને ઝડપથી કરવા તૈયાર નહીં થાઓ, તમે ડિલે કરતા જશો. આ શનિનું એક મુખ્ય લક્ષણ છે. બીજું કે શનિ તમારો ખરાબ છે એ પણ સૂચક છે કે તમને તમારા કોઈ પણ નોકર ચાકર સાથે તમારું બનતું નહીં હોય. બસ આજના આ વિડીયોમાં આટલું જ કહેવા માગું છું. આગળ આપણે આ ગ્રહોને મજબૂત કરવા માટે કઈ રીતે કામ કરી શકાય, કેવા કેવા ઉપાયો કરવા જોઈએ, એના ઉપર વાત કરીશું. ગ્રહોને મજબૂત કરવા માટે અલગ અલગ પ્રકારની સાધના કરવી પડતી હોય છે, કહેતા કે રેમેડી કરવી પડતી હોય છે. તો એની ઉપર આપણે ડિટેલમાં વાત કરીશું. હવે એવું પણ જરૂરી નથી કે તમારે ખૂબ મોટી આના માટે કોઈ રેમેડી કરવી પડશે, પણ આગળના વિડીયોમાં આપણે એ વસ્તુને સમજીશું કે કઈ રીતે આ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ સહિતના તમામ ગ્રહોની એવી નાની નાની રેમેડી કરવામાં આવે કે જેથી કરીને આ તમામ ગ્રહો તમારા મજબૂત રહે. તમે આ ગ્રહોની જે બાબતો છે એ બાબતોમાં તમે પાછી પાની ના કરો અને સતત તમારા કામને સરસ રીતે કરતા રહો. જેમ કે મેં તમને સૂર્યનું આરંભે તમને ઉદાહરણ આપ્યું કે સૂર્ય તમારો ખરાબ હોય તો તમારી માન પ્રતિષ્ઠા એકદમ નીચલા હદ સુધીની હોય, તમારું કોઈ પણ ઇન્સલ્ટ કરી જાય. અને જો તમે કોર્પોરેટ ક્ષેત્રમાં હો તો તમને ક્યારે પણ સારો એવો દરજ્જો ના મળે, કે
ક્યારે પણ તમને કોઈ રિસ્પેક્ટ ના આપે, ક્યારે પણ તમે એક હોદ્દાઓ સુધી પહોંચી ના શકો સારા એવા. તો આ બધું કઈ રીતે સરસ રીતે સોલ્વ કરી શકાય એ આપણે નાની નાની રિમેડી દ્વારા સમજીશું. તો આગળના વિડીયોમાં આપણે એ રિમેડી વિશે વાત કરીશું કે કઈ રીતે આ ગ્રહોને મજબૂત કરી શકશો તમે. અસ્તુ.